આ જાંબુવંત પૂર્વજન્મના પણ જાંબવંત છે. એ વખતે લડવા નહોતું મળ્યું તો રામ ભગવાનને ફરિયાદ કરી દે કે પ્રભુ તમે લડ્યા, હું તો ઘરડો થઈ ગયો, મને લડવાની બહુ ઈચ્છા છે. તો ભગવાન કે હવે કોણ લડે, હું લડું તારી જોડે? યુદ્ધ તો પતી ગયું. કે ભગવાન જો તમે લડતા હો તો મારા જેવું કોઈ નસીબદાર નહીં. ભગવાન એક વાર તમારે જો લડવું છે અને મારી ઈચ્છા છે કે તમે મારા હાડકા ખોખરા કરી નાખો, મારે એક 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 હાડકા તમારા હાથે તૂટે અને ભગવાન મરું તો હું તમારા હાથે મરું, એવી ઈચ્છા છે. ભગવાને કીધું આ ઈચ્છા આવતા જન્મમાં પૂરી કરીશ. એ જાંબુવંત આ વખતે જાંબુવંત બન્યા છે. એમની દીકરી જાંબુવતી છે. ખૂબ લડ્યા, લોહીની ધારા વહી. સિપાહીઓ વિચાર કર્યો લોહી ભગવાનનું હશે, પાછા જતા રહ્યા અને દ્વારકાજીને સમાચાર આપ્યા ભગવાન રહ્યા નથી. બોલો દ્વારિકાધીશ કી. બધા ચિંતામાં. આ બાજુ અનુષ્ઠાન શરૂ થયા દ્વારકાધીશ માટે અને આ બાજુ 7 દિવસ સુધી બરાબર યુદ્ધ કરી ભગવાને જાંબવંતને મારી નાખ્યા અને મરણ પથારી પડેલા જાંબવંતનું માથું ભગવાને ખોળામાં લીધું, માથા પર હાથ ફેરવ્યો, પૂર્વજન્મ યાદ કરાવ્યો. પ્રભુ આપે ખૂબ કૃપા કરી મારી માટે. પ્રભુ આપણે આ ગુફામાં તમે પધાર્યા. પ્રભુ હવે મૃત્યુને પામી જવું અને મારો સ્વર્ગવાસ થાય, મને મુક્તિ મળે એવા આશીર્વાદ આપો. ભગવાને માથે હાથ ફેરવ્યો, મુક્તિના આશીર્વાદ આપ્યા. પણ ભગવાન મુક્તિના આશીર્વાદ તો મળ્યા, પણ આ મુક્તિ મને ત્યારે ફળે જ્યારે મારી ચિંતા દૂર થાય, મને મારા મનની ચિંતા દૂર થાય તો જ મને મુક્તિ મળે, બાકી મુક્તિ મળે નહીં. તો ભગવાને કીધું તને શું ચિંતા, તારી ચિંતા તું બધી મને આપી દે. એટલે બૂમ પાડી જાંબુવતી બેટા આવો. જાંબુવતી આવ્યા અને જાંબુવતીનો હાથ લઈ અને કૃષ્ણ ભગવાનના હાથમાં સોંપી દીધો. ભગવાન જાંબુવતી લઈને પોતાના રથમાં બેસાડી પેલો મણી લઈ અને ઘરે આવ્યા. દરવાજો ખખડાયો, રુક્ષ્મણીએ દરવાજો ખોલ્યો. પ્રભુ આ કોણ? એટલે ભગવાન શરમાઈ ગયા. બોલો જય શ્રી કૃષ્ણ. દોડતી રુક્ષ્મણી ગયા, એક આરતીનો થાળ લાયા અને પ્રભુનું સ્વાગત કરી, તિલક કરી, બંનેને વધાવીને અંદર લીધા. બીજા નંબરનો મહેલ એ જાંબુવતીને આપવામાં આવ્યો. જાંબુવતી એ ભગવાનના બીજા પટરાણી બન્યા. મણી લઈ ભગવાન ગયા સત્રાજીત પાસે, બધી કથા સંભળાવી. તારા ભાઈ આ મણી લઈ ગયો તો એ મરી ગયો છે, આ લે તારો મણી, હવે મારે નથી જોતો, તું રાખ મણી. પ્રભુના ચરણે પડી રડવા લાગ્યા સત્રાજીત. ખૂબ રડ્યા, પ્રભુની માફી માંગી, ક્ષમા પ્રાર્થના કરી. પ્રભુ મારી બહુ મોટી ભૂલ થઈ, આ સંપત્તિના કારણે મેં મારો પ્રાણ વાલ સોયો ભાઈ ખોયો છે, આ મણીના કારણે મારો ભાઈ જતો રહ્યો. શું કરવાની આ સંપત્તિને? મારો ભાઈ નથી તો મારે આ મણી નથી જોતો. ભગવાન તમે મણી લઈ જાઓ. ભગવાન કે મારે તું મણી જોઈએ, મારે શું કરવાનું મણી? ક્યાંક મારી બુદ્ધિ બગડે તો તારા જેવું મારું થાય, મારે શું કરવાનું? મારે નથી જોતો મણી. ભગવાન મણી તમારે લેવો જ પડશે. ભગવાન કે મારે મણી નથી જોતો, હું શું, મારી પાસે સોનાની લંકા, સુવર્ણ દ્વારકા છે મારી પાસે, શું કરવાનો તારો મણી? ભગવાન તમારે તો મણી લેવો જ પડે, ના પડાય જ નહીં. ભગવાન કે મણીના બદલામાં જે આપવું એ આપ, પણ મણી નથી જોતો મારે. ભગવાનને પૂછ્યું ખરેખર? ભગવાન કે ખરેખર. સત્યભામા જરાક આવો. સત્રાજીતની પુત્રી સત્યભામાને બોલાવી અને એક ભગવાન દ્વારકાધીશના એક હાથમાં સત્યભામાનો હાથ આપ્યો અને બીજા હાથમાં સ્યમંતક મણી પણ આપી દીધો. બોલો દ્વારિકાધીશ કી.